નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના તાજા હવામાનના સમાચારોની અંદર। તો મિત્રો ગુરુવારે કચ્છમાં વરસાદ પડ્યો હતો। ગુજરાતનું હવામાન હવે કેટલાક વળાંક લેવાનું છે। અંબાલાલ પટેલે મોટી આગાહીઓ કરી છે, જેની સંપૂર્ણ માહિતી મિત્રો આજના આ વિડીયોમાં મેળવીશું। તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરીશ કે ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો। મિત્રો ગુજરાતમાં હાલ વાતાવરણમાં 9 જૂનની થઈ રહી છે। કાળઝાળ ગરમી બાદ વાતાવરણમાં પલટાઓ પણ આવી રહ્યા છે, ત્યારે હવે ગુજરાતનું હવામાન કેવા વળાંક લેશે તે અંગેની હવામાન વિભાગ દ્વારા અને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહીઓ જોઈ છે, જેની મિત્રો સંપૂર્ણ વાતો કરીશું। દેશની વાત કરીએ તો મિત્રો ગુરુવારે પૂર્વીય ઉત્તર પ્રદેશોમાં ઘણા રાજ્યોમાં કરા પડવાના અહેવાલો હતા, પણ આજે પણ ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, પશ્ચિમ બંગાળ અને બિહારના મિત્રો ત્યાં વરસાદની પણ શક્યતાઓ છે। તમને મિત્રો જણાવી દઈએ કે ગુરુવારે દિલ્હીમાં તાપમાન 32.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જ્યારે મિત્રો ગુરુવારે ગુજરાતના કેટલાક ભાગોમાં વાતાવરણમાં પલટો પણ આવ્યો હતો। કચ્છના જિલ્લાઓમાં બપોર પછી વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો, જેના કારણે મિત્રો ઘણી બધી જગ્યાઓ પર વરસાદી ઝાપટાઓ પણ પડ્યા હતા। સાથે જ મિત્રો ભુજમાં પણ વરસાદી ઝાપટા પડતા હતા। વાતાવરણમાં ઠંડક પણ પ્રસરી ગઈ હતી। નખત્રાણામાં મિત્રો પાવરપટ્ટી વિસ્તારોમાં અચાનક કમોસમી વરસાદ વરસ્યો હતો, જેના કારણે અહીંયા રોડ રસ્તાઓ ભીના થયા હતા। સાથે જ મિત્રો કમોસમી વરસાદને લઈ અહીંયા ખેડૂતોના માથે મિત્રો ચિંતાના વાદળો પણ છવાયા જોવા મળી રહ્યા છે। જ્યારે મિત્રો હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં આગામી 5 દિવસ વાતાવરણ મિત્રો શુષ્ક રહેવાનું છે, જ્યારે છેલ્લા 24 કલાકમાં સૌરાષ્ટ્ર કચ્છના કેટલાક ભાગોમાં દિવસે મિત્રો તાપમાન નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે, જ્યારે બાકીના પ્રદેશોમાં કોઈ પણ મોટા ભાગનો ફેરફાર અત્યારે જોવા નથી મળી રહ્યો। જ્યારે સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં તાપમાન સામાન્યથી નોંધપાત્ર રીતે સામાન્ય કરતાં વધુ જોવા મળી રહ્યું છે। ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં સામાન્યથી વધુ, બાકીના પ્રદેશોમાં સામાન્ય રહ્યું છે, જ્યારે સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં રાત્રિના તાપમાનમાં મિત્રો નોંધપાત્ર ઘટાડો અત્યારે જોવા મળી રહ્યો છે। જ્યારે મિત્રો આગળ વાત કરીએ તો હવામાન વિભાગના અમદાવાદના કેન્દ્રમાં મિત્રો મોસમ વિભાગના રામાસરો યાદવે જણાવ્યું કે ગુજરાતના હવામાન અંગેની આગાહી કરતાં જણાવ્યું હતું કે જેમણે જણાવ્યું મિત્રો આવનારા 5 દિવસ દરમિયાન ગુજરાતનું હવામાન સૂકું રહેશે। મહત્તમ તાપમાનની વાત કરીએ તો 24 કલાકની અંદર કોઈ મોટો ફેરફાર થશે નહીં। બાદમાં મિત્રો 2 થી 3 ડિગ્રી તાપમાન વધવાનું જણાવ્યું છે। જ્યારે મિત્રો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની વાત કરીએ તો હવામાન અંગેની આગાહી કરતાં જણાવ્યું છે જેમ 20 માર્ચના રોજ કચ્છમાં વરસાદ વરસ્યો હતો, આ માવઠાને લઈ કારણે મહત્તમ તાપમાન ઘટશે અને કાળઝાળ ગરમીમાંથી રાહતો જોવા મળશે તેવું મિત્રો અંબાલાલ પટેલે જણાવ્યું। જ્યારે 21 એપ્રિલથી તાપમાન વધવાની સંભાવનાઓ છે, જ્યારે 26 મે સુધી વાવાઝોડાની સંભાવનાઓ છે, માટે અમદાવાદ, વડોદરા અને પંચમહાલમાં ભીષણ ગરમી પડવાની અત્યારે સંભાવનાઓ હાલમાં વ્યક્ત કરવામાં આવી રહી છે। દેશની વાત કરીએ તો લગભગ 5 થી 10 રાજ્યોમાં તાપમાન 30 થી 40 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહ્યું છે, જ્યારે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાત સહિત મહારાષ્ટ્ર, તેલંગાણા, કર્ણાટક, આંતરિક ભાગોમાં, ઓડિશામાં 36 થી 40 ડિગ્રી વચ્ચે અત્યારે તાપમાન મિત્રો નોંધાઈ રહ્યું છે। જ્યારે હવામાન વિભાગે જણાવ્યું જેમાં મિત્રો દક્ષિણ પશ્ચિમ મધ્યપ્રદેશ અનેક વિસ્તારોમાં અત્યારે ચક્રવાતી પરિક્રમણ ચાલી રહ્યું છે, જ્યારે મિત્રો આ સિસ્ટમો આપણને જોવા મળી રહી છે તે ભારતમાં વરસાદ લાવી રહી છે, જેની મિત્રો અસર ગુજરાતમાં જોવા મળશે। આગામી દિવસોમાં મિત્રો ગુજરાત ઉપર આની અસરો જોવા મળશે, તો ખાસ મિત્રો ચેતવણીઓ અંબાલાલ પટેલ દ્વારા આપવામાં આવી રહી છે। તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું। મળીશું એક નવા વિડીયોની સાથે, ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઇક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લે।